પરંતુ એ પહેલા વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે પ્રસન્નતા જળવાઈ રહેતી જણાય. આજના દિવસની અંદર સ્નેહીજનોના સંપર્કથી તમને સારો લાભ મળી શકે. આજે વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ સવિશેષ માત્રામાં તમને જોવા મળી શકશે. પરિવારની અંદર સુખ સાધનોની અંદર તમે વધારો કરી શકો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી મનોજવમ ઋતુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુધ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ અહમ પ્રપદ્ય. એટલે કે હનુમાનજી મહારાજની આરાધના કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરો, પોઝિટિવ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બબુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સરકારી કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય. કરેલા કામ તમારા માટે ફળદાયી રહેતા જણાશે. નોકરિયાત વર્ગને આજે શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે અને વ્યવસાયની અંદર આજે તમે સારો ધનલાભ મેળવી શકશો. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી હનુમાન બાહુકનો આજે પાઠ કરવો. હનુમાન બાહુકનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે ને સારું રિઝલ્ટ મળતું જણાય. વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે તમે નિરાશાનો અનુભવ થતો જણાશે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાય. ઇષ્ટ મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ તમે વધારો કરી શકશો. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવજીની ઉપાસના અવશ્ય કરવી. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ધન અને માનનો વ્યય થતો જણાય. નોકરિયાત વર્ગને પરેશાની તકલીફ થોડી ઘણી રહેતી જણાશે. માનસિક તણાવ ચિંતા રહીએ, પરંતુ વ્યવસાયની અંદર પ્રગતિ મળી શકે અને લાભ પણ રહેતો જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો કર્ક રાશિવાળા જાતકોએ ભગવાન શિવ ઉપર બિલ્વપત્ર અર્પણ કરવાના. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આજે બિલ્વાષ્ટકમ દ્વારા તમે બિલ્લીપત્ર જો ભગવાન શિવ ઉપર અર્પણ કરશો તો અવશ્ય તમારા જીવનની અંદર તમને સારો લાભ મળશે અને કાર્યક્ષેત્રની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાય. આ જ સબ્જેક્ટ ઉપર કરીએ, પરંતુ એ વેલા વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે દરેક કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. વ્યવસાયની અંદર આજે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય ને નોકરિયાત વર્ગને બઢતીની ઉત્તમ પ્રકારની તકો મળી શકે. પારિવારિક સંબંધોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો નિર્ધન ગરીબ વ્યક્તિની સેવા કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવા કન્યા રાશિવાળા જાતકો માટે વ્યવસાયને લગતા કામકાજની અંદર આજે તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસની અંદર પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમને વિજય મળતો જણાય. તમારા કોન્ફિડન્સ લેવલની અંદર વધારો પણ થતો જણાશે. આજના દિવસની અંદર ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાતું જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી અવશ્ય હનુમાનજી મહારાજની આરાધના કરો, હનુમાનજી મહારાજની ઉપાસના કરો. તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો વૈચારિક મતભેદ રહેતો જણાશે. આજના દિવસની અંદર નવા સંબંધો તમને નિરાશા ઉત્પન્ન કરાવી શકે. તુલા રાશિવાળા જે જાતકો છે આ જાતકોએ આજે સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. નોકરિયાત વર્ગને નવી નવી તકો તમને મળતી જણાય. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય આજે તમારા કુલદેવી માતાજીની આરાધના કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે
પરિશ્રમ પછી પણ તમને તમારું કામ અઘરું લાગતું જણાશે. સ્વજનોના હસ્તક્ષેપથી તમારું મન વિચલિત રહેશે. નોકરિયાત વર્ગને આજે સહયોગીઓનો ઉત્તમ પ્રકારનો સહકાર મળી શકે અને વ્યવસાયની અંદર આજે ધન લાભના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર મીઠાઈનું દાન કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. પરંતુ વાત પેલા ધન રાશિની કરીએ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ભાગ્ય આજે તમને અનુકૂળ છે. આજે રાજકારણના ક્ષેત્રની અંદર તમને સારી પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. વિકાસના કામકાજની અંદર આજે ગતિ મળતી જણાય. આજનો દિવસ તમે આનંદમય, હર્ષમય, લાભમય પસાર કરી શકો. તુલા આજના દિવસની અંદર ખાસ ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંદિરે જવાનું, દૂધનો અભિષેક કરવાનો, નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મેસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ, ભગવાન શિવની આરાધના અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી મૃદય શનિ મહારાજ. વાદ વિવાદને લગતા કામકાજથી આજે તમારે બચવું જરૂરી છે. આર્થિક સ્થિતિની અંદર તમને મધ્યમ માત્રામાં સુધારો જોવા મળી શકે અને વ્યવસાયની અંદર પ્રગતિ અને ધનલાભના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. પરિવારની અંદર સામાન્ય અશાંતિનું વાતાવરણ પણ તમે જોઈ શકશો. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પંચમુખી હનુમાન સ્તોત્રનો પાઠ કરવો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો કરવી છે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સફળતા, ખુશી, આનંદનો અનુભવ થતો જણાય. નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે, શાંતિ મળી શકે અને સ્વજનોનો સુંદર મજાનો સહયોગ પણ તમને જોવા મળી શકે. વ્યવસાયની અંદર આજે તમને સુધારો જોવા મળતો જણાશે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી આજે તમારે તુવેરની દાળ અને ખાસ કરીને ગોળ લેવાના અને એ લઈ હનુમાનજીના મંદિરે તમારે જવાનું, હનુમાન ચાલીસાનો પાઠ કરીને અર્પણ કરવાના. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. માનસિક તણાવ આજે થોડો ઘણો રહેતો જણાય. વિરોધીઓથી સાવધાની રાખવી જરૂરી છે. નિરાશાથી દૂર રહેજો. ખર્ચ બાબતે સંભાળ રાખવી અત્યંત જરૂરી રહેશે. ખાસ કરીને જોવા જઈએ તો મીન રાશિવાળા જાતકો તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે, કાર્ય તમારા સિદ્ધ થઈ શકે માટે બની શકે ત્યાં સુધી નવપંચમ યોગ, કારણ કે ચંદ્ર કર્ક રાશિમાં છે, નવપંચમ યોગ છે અને એટલા માટે બની શકે ત્યાં સુધી ભગવાન શિવજીની ઉપાસના અવશ્ય કરજો. શિવજી મહારાજની આરાધના અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમને સારો લાભ મળતો જણાશે.